સૌથી પ્રાચીન સિક્કા આ હાથના સિક્કા છે. સિક્કા પર પ્રથમ લેખ યવન સમયના છે. સિક્કા પર ચિત્ર બેક્ટ્રિયન સમયના છે. સિક્કા પર સાલની શરૂઆત રુદ્રસિંહ પ્રથમના સમયથી છે. ભારતીય ઇતિહાસના પિતા મેગસ્થનીજ છે. સિકંદરના ભારત પર આક્રમણ સમયે એરિસ્ટોબુલસ નિર્યાકર્ષ ઇતિહાસકારો સાથે લાવ્યો હતો. વિક્રમાદિત્યના સમયમાં ફાહિયાન આવ્યો હતો અને ફાહિયાનનો ફોકવોકી ગ્રંથ લખ્યો, જેમાં ગુપ્ત વંશની માહિતી મળે છે. હેરોડોટસના પુસ્તક હિસ્ટોરિકા માં ઈસવીસન પૂર્વે 5મી સદીના ભારત અને ફારસ વચ્ચેના સંબંધોનું વર્ણન કરેલ છે. સિરિયાના રાજા એન્ટિયોકસે મોકલેલ રાજદૂત ડાયમેક્સ એ બિંદુસાર સમયના દરબારમાં રહ્યો હતો. પેરિપ્લસ ઓફ ધ ઇરિથ્રિયન સી પુસ્તકમાં ઈસવીસન 80ના સમયમાં ભારતના બંદરો અને વેપારી વિશેની જાણકારી મળે છે. અરબી લેખક અલ્બેરોની મહમૂદ ગઝની સાથે ભારત આવેલો અને તેની કૃતિ કિતાબ ઉલ હિંદ એટલે કે ભારતની શોધ મહત્વપૂર્ણ છે. ડેન્ડ્રોક્રોનોલોજી એ. ડગલાસ આ પદ્ધતિમાં વનસ્પતિના થડ કે અવશેષ ઉપર રચાયેલા વર્તુળાકાર રિંગના આધારે ઉંમર માપી શકાય છે, પરંતુ તેની મર્યાદા 5000 વર્ષ છે. થર્મોલ્યુમિનેશન ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, કેમ્બ્રિજ યુનિવર્સિટી. અવશેષો 4°C તાપમાન ઉપર ઓગાળવામાં આવે છે અને તેમાંથી નીકળતા વિકિરણોના આધારે નક્કી થશે કે અવશેષ કેટલો જૂનો છે. જેમ વિકિરણ ઓછા, એમ અવશેષ વધુ પ્રાચીન કહેવાશે. ગુજરાતનો ઇતિહાસ પુરુષ મૈત્રક કુળરાજ ભટ્ટારક છે.